હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો હવે વાગી ગયા છે 7:45 અને આપણે નાઈ ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ હેતાંશ પણ આજે વહેલો રેડી થઈ ગયો છે. હેતાંશ, ગુડ મોર્નિંગ. અને હેતાંશભાઈને અત્યારે એમાં સ્કૂલે જવાનું છે 8 વાગે, એટલે રેડી થઈ ગયું છે. નાસ્તા હું લઈ જશો એલા? ચવાણું, મોતીચૂરનો લાડવો અને ચવાણું બે વસ્તુ નાસ્તામાં લઈ જાય છે. અને આપણે પારમી બેન પણ જાગે છે અને મમ્મીની બી જો રમાડે છે ત્યાં. અને હવે થોડી ઘણી આપણે કંઈક નાસ્તાની તૈયારીઓ બધું કરવાનું છે, તો નાસ્તાની તૈયારીઓ કરવા મળવી. આ બાજુ આપણું ડિટોક્સ વોટર બનવા માટે મૂકી દીધું છે. અને નાસ્તામાં બનાવ્યું છે ચણાના લોટનું પુડલું. અને આપણે છે ને ઘણા સમયથી ડિટોક્સ વોટર ને જ્યુસ ને બધું પીવાનું બંધ કરી દીધું હતું, તો આજથી પાછું આપણે કન્ટિન્યુ ચાલુ કર્યું છે. એટલે જો ડિટોક્સ વોટર તો આજે બનાવી લીધું છે અને નાસ્તામાં બનાવી લીધું છે ચણાના લોટનું પુડલું. ગાઈસ, તો નાસ્તો કરીને મસ્ત મજાનો નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ. અને આ બાજુ બપોરની તૈયારીઓ થઈ ગઈ છે. જો ભાતે થઈ ગયા છે, દાળે થઈ ગઈ છે, હીરુના લંચ બોક્સની તૈયારીઓ થઈ ગઈ છે, સાથે ડ્રાયફ્રૂટ નખાઈ ગયું છે બધું. અને શાકે બની ગયું છે, એના ટિફિનનું બન્યું છે આજે મસ્ત વટાણા બટેકાનું શાક. અને આ બાજુ ચાય ગરમા ગરમ મુકાઈ ગઈ છે. હવે તો બોલા હીરો નાદુ બધા જાગી ગયા છે ને એટલે. અને બેનું મસ્ત જાગી ગયું અને તૈયારી થઈ ગયું છે. આ તો વહેલું નાસ્તો કરવાનો બાકી છે ને તૈયાર થઈ ગયું છે. તો બે બચ્ચાઓ જાગી ગયા છે. બેને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હીરવા, જય શ્રી કૃષ્ણ. અત્યારમાં જો બેને મસ્ત તેલ નાખી દીધું છે, ટકારા બોલાવે એવું. બેને નવડાવી દીધું અને પછી છે ને ફૂલે ફૂલ તેલ નાખી દીધું કે જેથી કરીને છે ને પછી સ્કૂલે જઈને તો મસ્ત ચોટલા આવી જાય. તારે સ્કૂલે જવું છે મારા દીકરાને? નહીં જાવ ને? નથી જવું? તારે જવાનું છે? હેતાંશભાઈ તો વયો ગયો સ્કૂલે. કેમ? એને સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો વયો ગયો. બસ વહી ગઈ હતી. ના રે ના, દાદા મૂકવા ગયા હતા. બસ થોડી વહી જાય. દાદા એને મૂકવા ગયા, પછી શોરૂમે વયા ગયા. હે કેમ? તે શોરૂમે તો જવું પડે ને. તો ચાલો, આજે મારે પણ શોરૂમે જવાનું છે. હું કદાચ 3-4 દિવસથી શોરૂમે ગઈ નથી. આપણે શોરૂમે જવાનું છે ને થોડું ઘણું કામકાજ લીપટાવવાનું છે. અને મમ્મી જો આવી ગઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધાણા વિનાઈ ગયા? ધાણા અને મેથીનો ટેમ્પો આવ્યો હતો. અત્યારે મમ્મી ટેમ્પો આવ્યો છે, અત્યારે એમાં શાકભાજી લઈ આવો. તો મમ્મી જો ધાણા મેથી ને મરચાં બધું લઈ આવ્યા છે. હવે વરસાદ આવે એથી વાર છે, એટલે આપણે મકાઈના ભજીયા ચોક્કસથી બનાવશું અને તમને ફૂલ રેસીપી આપી દઈશું. બાજુ જો પિનલબેન જાગી ગયા છે ને એને હાટું કેરી મેળા છે સુધારવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. અત્યારમાં કેરી ને ભાખરી. અત્યારમાં તો વહેલા જાગી ગયા, પણ અત્યારમાં બીજી વાર પાછા લેવા જાવ, શેક લેવા જાવ, મસ્ત ઊંઘ આવી જાય. એટલે ગરમા ગરમ ભાખરી, કેરી અને આ બાજુ જો આ ધોઈ નાસ્તો કરવા માટે બેસી ગઈ છે. શાક ભાખરી ને બધું લઈને. હીરવા ખાઈ ગઈ બેટા? હજી છે તો કાંઈ નહીં, ચાલો ફટાફટથી ફિનિશ કરી નાખો. બેબી આજે ખાવા માટે લે કોને ઢોળ્યું? કેટલું ઘી નાખ્યું, ઘી વાળા શાક એને ભાખરી ઘી વાળી કરી હોય ને એટલે કાધું. અને મારા આદુને કોરી રોટલી ભાખરી જોઈએ, રોટલી ને ભાખરી બે. છે ને શોરૂમે ગઈ હતી, પણ ઘરેથી પાછો ફોન આવ્યો. 2 વખત વિડીયો કોલ આવ્યો કે હીરુને છે ને ઈને બા બે બાધી પેઢા જોરદારનો ઝઘડો થઈ ગયો. અને હીરુને સ્કૂલે જવાનું લેટ થતું હતું ને જો ચોટલા નહોતા હરખા આવતા અને સ્કર્ટ નહોતી પહેરતી અને રોતી હતી ને બધું કરતી હતી. તો પાછા જો ઘરે આવી અને એને રેડી કરી દીધી. અને હવે આપણે બસે મૂકવા પાછા એને આવી ગયા છે. બસમાં તાર બહાર જવું છે? બેસી જવું તારે? નહીં તો ભાઈ હીરુને આપણે જો બસે મૂકવા આવ્યા છીએ પાછા. બસમાં ચડી ગઈ છે હીરુ. ગઈ બધું ઘરે જમવા માટે આવી ગયા છે. અને આધુ માટે એક વસ્તુ લાવ્યા હોય. આધુ શું લાવ્યા પપ્પા તારા? પેન્ટ લાવ્યા? બતાય તો કરીએ મરખું કરી. આમ જો ભાઈ એના પપ્પા છે ને પેન્ટ લાવ્યા છે. અને આધુને આપ્યું છે પણ મોટું પડે છે થોડુંક. આપણે નજીકથી હજી એક છે. હાલો ખોલો તો કેવું છે હજી એક. ખોલો તો હજી એક કેવું છે. ખોલું? આ વાહ, મસ્ત કલર છે, બ્રાઉન કલર. અદુલા સેમ ઈ જ છે કે કઈ અલગ છે પેટર્ન? અદુલ પેટર્ન ઈ છે કે અલગ છે? અલગ છે કાના. હાલ આપણે પેલા આ બતાવી દઈએ નજીકથી, પછી આ પહેરીને બતાવી દઈએ કયું તને બરોબર લાગે છે. ઓકે, પેલું આદુનું પેન્ટ છે અને એટલું મોટું થાય છે, કમર તો બરોબર આવી ગઈ છે. તને ગમે છે બેટા ફેબ્રિક?
ગમે છે હા હાલો ઈ પહેરાવું હો તો એ બીજું પેન્ટ પહેરી લીધું છે આનું ફિટિંગ એ પેન્ટ સારું આવી ગયું છે કેમ કે અહીંયાથી તો થોડુંક રહેશે જ કેમ કે પછી અહીંયાથી કમરથી નથી થતું કેમ આધું છે ને આમ આપણે ઓલું કપડાં લેવા જઈએ ને તો આધુનું મોટા માપ જ લેવા પડે નાનું માપ લેવી ને તો આધુને થતું નથી અને મોટું લઈ તો જો લંબાઈ તો આપણે શોર્ટ કરાવવી પડે કેમ કે કમરથી જાડી રહીને મારી દીકરી કાઢી કોડો કા તને ગમ્યું બેટા ફેબ્રિક કયો કલર ગમે છે વધારે બે કલર લે તા પપ્પાને પૂછ એટલે બે રાખું કે એક કેમ તને કેટલા કલર ગમે એ કલર હતા તો હાલો બે રાખશું ઓકે ચિંતનભાઈ છે ને ગામડે ગયા છે ત્યાંના બ્લોગ આવે છે બહુ જોરદાર મસ્ત આવે છે તો એ બધા બેઠા જોતા હતા અમે શાંતિથી બાજુ જો આદુના દાદા આવી ગયા છે ને આદુ દાદા હારે જમવા માટે બેસી ગઈ આદુ હું લીધું છે બેટા જમવા માટે ચાક માં દીકો ચાક દાદા ચખાડે ચાક હા ચાખો ને ચાક હજી જો ખાધા ખવડાવે ચાક એક વાર અને આદુએ જો શાક ને દાળ ભાત ને બધું પપ્પાની ડીશમાં હારે જમવા માટે બેસી ગઈ છે ખાવો છે હજી દાદા પૂછે છે ખાવો છે હજી આપણે દીકા રસ હા તો પાડે છે તો દાદા ખવડાવતા જઈ લે ને બીજો ઠીક હા આપી કરી ગઈ હો ધીંગી મારી હાથે ખાતી જાશો હારે ખાતી જા શું કહેશો દાદાને હા ગરમ લાગ્યું કાંઈ નહીં હમણાં ઠરી જાય હો બેટા કહેશો દાદાને આજુ દાદાનું કહેશો પરિવાર કે નહીં કે પપ્પા હું પૂછતી પપ્પા તમને ઈ કે દાદા તમે ચોકલેટ ખાતા તમને તમારા બા દવાખાને લઈ જતા મેં કીધું મેં જો બાય ફોટામાં છે ની બા છે એટલે હું કે ખબર જોયા તમારા બા અને આજે તો પપ્પા જમે છે અને ક્યારની વાતો કરતી હતી બોલે તો ધીમું બોલે ને કેવી મસ્ત વાત રોટલી હાલો આપી દો હાલો ઈ વાટકો ભગવી દેતી હતી કાલ તો નહોતી દીધી તું પપ્પાથી તો કેમ તોફાન કરતી હતી તારું ખાઈ જતા હતા ખાઈ ગયા હતા ને એટલે રીસાઈ ગઈ હતી અને આ બાજુ મારી જમવાની ડીશ છે રેડી પપ્પા જમતા હોય ને દૂધીડાનું શાક ભાત ગરમર અને છાશ હું બોલો કયો પપ્પા છે ને ડીશ માંથી ખાતા ને તો ખાવ પપ્પા ખાવ ખૂટી જાય તો આપણે બીજું લઈ આવશું એમ કહેવાય 5:30 વાગી ગયા છે ને હેતાંશભાઈ પણ સ્કૂલેથી આવી ગયા છે હેતાંશ આવી ગયો સ્કૂલેથી દીકા ક્યાડું નો આવી ગયો અને આજે શું ખવડાવ્યું સ્કૂલે તમને નાસ્તામાં શું આપ્યું સેવ ઉસળ મેં કોઈ દી સેવ ઉસળ ખાધા નહીં બોલો ઓડી મોટી થઈને તે મારા ચાખવા જોહે એક વખત મેં કોઈ દિવસ હજી ચાખ્યા જ નથી ક્યાં તો હવે જોઈ કંઈક ખાશું અને મમ્મી જો સાંજની તૈયારી કરી રહેશે ભાવે નહીં કેવું હોય ખબર કેવું હોય આટા ટમેટાની કરી હોય હા એમાં ચણાનો લોટ થોડોક નાખીને અને પછી અંદર સેવ ચવાણું તીખું ચવાણું અને એવું હોય પણ મેં ચાખ્યો જ નથી ભાઈ આપણે ક્યારેક ચાખશું દાળ ચટણી ને સોસ ભાઈ એવું બધું આવે હા અને આ બાજુ મમ્મી સાંજની તૈયારી કરે હમણાં ભીંડો સુધારા માંડ્યા છે ને મમ્મી વાહ આજે છે ને જયદીપભાઈ જમવા આવવાના છે તો એની ફેવરિટ વસ્તુ બનવાની છે જીરા રાઈસ દાલ ફ્રાય મસાલા નથી ને એટલે નકર તો અત્યારે થોડા જીરા રાઈસ કરાય સાંજે હા એટલે આજે એવું નક્કી કર્યું છે કે આપણે જીરા રાઈસ કરશું એટલે આજે ખીચડીમાંથી એક દિવસ એને છુટ્ટી આપવાની છે અને મજા નથી ગળામાં થોડોક પ્રોબ્લેમ હતો જેમ આપણે આગળ વાત કરી તેમ એટલે છે ને એને હાટો બનાવવાનું છે અને આ બાજુ મારો કાનો દીકો જમતો હોય જાગીને દીક શું ખાય છે અને અત્યારે છે ને રોંઢે જ્યારે જમવા બેસે ને ભથાણામાં રોટલી લે ડીશનો બગાડે કેમ દીકો કોણ એમ કરે છે ભાઈ એવું કરે છે હેતાંશભાઈ હમણાં દીદીને આવવાનો સમય થયો ચાલો ત્યાં ફટાફટ તૈયાર થઈ જાઓ તમે બે બેન ભાઈ હીરો દીદી બિંડા દીદી આવશે લગભગ આટો મારવા આવવું હશે તો 12મીને રમાડવા ન કરી હીરો દીદી આજનો સમય થઈ ગયો છે ને જો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે અને જયદીપભાઈ આવ્યા હતા ને તો ત્રણેય છોકરાને લઈને રાઉન્ડ મારવા માટે ગયા છે અને અતુલ તો ગયા છે પાછા શોરૂમે અને કે દિવસના છે ને આપણે એક સબસ્ક્રાઈબર કહેતા હતા કે જીરા રાઈસ દાલ ફ્રાયની રેસીપી આપજો
તો ફાઇનલી આજે મોકો મળી ગયો છે કે એની રેસીપી પૂરેપૂરી આપવાનો. તો બધાથી પહેલાં તો છે ને આપણે કાંદા ટમેટાની છે ને કટકી કરી નાખી છે. 2 કાંદા લીધા છે, 2 ટમેટા, 2ની કટકી કરી નાખી છે. અને વઘાર માટે લઈ લીધું છે જો લસણ, અને લઈ લીધી છે મરચી અને તમાલપત્ર. અને આ બાજુ જો ભાતે મસ્ત છૂટા છૂટા બફાઈ ગયા છે. તો છૂટા છૂટા બનાવવા માટે છે ને છૂટા એક તો મૂકવાના, પછી થોડુંક તેલ નાખવાનું, મીઠું નાખવાનું અને લીંબુ નીચોવાનું, એવી નાખીને બધું નાખીને બાફવાના. એટલે છે ને ભાત એકદમ છૂટા છૂટા મસ્ત થાય. હવે આ ભાત છે ને ઠરી જાય ને પછી પાછું આપણે આને છે ને ઘીમાં વઘાર કરશું, ઘી ને જીરું ને બધું નાખીને. એની પણ તમને ફૂલ રેસીપી આપી દઈશું. અને થોડી ઘણી બીજી પણ તૈયારીઓ કરવાની છે, દાળની બધી કરી નાખીએ. અને પછી સ્ટેપ બાય સ્ટેપ જેમ વઘારીશ તેમ તમને બતાવતી જઈશ. આ બાજુ જો દાળે બફાઈ ગઈ છે. દાળ આપણે છે ને તુવેરની અને મગની દાળ મિક્સ લીધી હતી, અને જો બફાઈ ગઈ છે. આને છે ને બ્લેન્ડર નથી રાખવાનું, આ રીતે છે ને થોડીક વાર ઘુમાડવીને એટલે મસ્ત સારી રીતે ક્રશ થઈ જાય. અને છે ને બાફવામાં ટામેટોય નથી નાખવાનું, કોઈ પણ વસ્તુ નથી નાખવાની, બાકી બધું જ વઘારવા નાખવાનું છે. અને જો આવી રીતના કરી નાખવાની, અને પછી આપણે પાણી ઉમેરવાનું. એટલે છે ને મસ્ત એવી ઘાટી દાળ આપણે થઈ જાય. અને ઘણા અડદની દાળ પણ નાખે આની અંદર, તો નાખવી હોય તો નાખી પણ શકાય. અડદની દાળ ભાવતી હોય તો નાખી શકાય. અમે અડદની દાળ ઓછી ખાઈએ એટલે ઓછું નાખીએ. અને આ બાજુ જો વઘાર માટે તેલ એ ગરમ થઈ ગયું છે. હવે તેલ આવે ને એટલે નાખવા મળીએ મસાલા. તો ભાઈ આ બાજુ આવી ગયું છે તેલ. બધાથી પહેલાં તો નાખશું આપણે રાઈ જીરું, અને થોડુંક મસ્ત પહેલાં ઘી નાખ્યું છે આની અંદર. અને બાકી બીજો વઘાર કરશું ને એમાં આખો આપણે છે ને ઘીથીનો જ વઘાર કરશું. અને પછી નાખશું હિંગ, અને પછી નાખવાનું છે આદુ મરચી અને લસણની પેસ્ટ. થોડીક પકડાઈ જાય ને પછી આપણે નાખવાની અંદર કાંદા. હવે આની અંદર છે આપણે કાંદા એડ કરી દઈએ. કાંદા, અને કાંદા થોડાક મસ્ત ચડી જાય ને પછી એડ કરવાના છે ટામેટા. થોડા બ્રાઉન કલર જેવા થઈ ગયા છે. હવે આની અંદર છે ને આપણે ટમેટા એડ કરી દઈશું. હવે નાખી દઈએ ટામેટા. જો ટમેટા પણ સારી રીતે ચડી ગયા છે. હવે એની અંદર બધા મસાલા કરી દેવાના છે. બધાથી પહેલાં તો નાખશું આપણે હળદર, અને પછી નાખશું થોડુંક લાલ મરચું પાવડર. બાકી બીજું મરચું છે ને આપણે ઉપરના વઘારમાં નાખશું. અને પછી અહીંયા જો ગરમ મસાલો પાવડર, અને આ થોડોક બીજો મસાલો છે ને એ આપણે લીધો છે દાળ ફ્રાયનો મસાલો, તો આ મસાલો એડ કરી દઈએ. અને પછી નાખીએ આપણે બધી દાળ પૂરતું મીઠું, અને નાખવું બધી દાળ પૂરતી ખાંડ. અને ખાંડ તમે નાખવી હોય તો નાખી શકો, ન નાખો તો પણ ચાલે. અને હવે આને સારી રીતે મિક્સ કરી દઈએ. અને પછી આપણે છે ને ઉપરથી લીંબુ નીચોડશું આખી દાળ બની ગયા પછી. એટલે લીંબુ રાખવાનું છે આપણે લાસ્ટમાં. અને હા બધો ચડી ગયેલો અને મસ્ત રીતે ઓગળી જાય ને પણ ડાયરેક્ટ બધું છે ને આ દાળની અંદર એડ કરી દેવાનું છે. તો પાણી નાખીને દાળમાં પાણી નાખ્યું, અને પછી બધો વઘાર કર્યો તો એ નાખી દીધો. અને પછી છે ને સારી રીતે આને ઉકળવા દેવાની છે. જ્યાં સુધી ઘટ ન થઈ જાય ને મસ્ત ઉકળી ન જાય ને ત્યાં સુધી છે ને આને ઉકળવા દેવાની છે. પછી આપણે આનો લાસ્ટનો વઘાર કરશું. હવે ત્યાં સુધીમાં છે ને આપણે રાઈસનો વઘાર કરી નાખીએ. પછી જો રાઈસ વઘારવા માટે આપણે ઘી તો ગરમ થવા માટે મૂકી દીધો છે. જો ભાઈ ઘી નાખ્યું છે એની અંદર. ઘી થોડુંક મસ્ત ગરમ થઈ જાય ને હતપ, એટલે પછી નાખી દઈશું આપણે એની અંદર જીરું. હવે થોડીક વાર માટે છે ને જીરાને તળાવા દઈશું, શેકાઈ જાય ને જીરું. પછી એની અંદર રાઈસ નાખવાના છે, અને ઉપરથી પછી નાખશું કાજુ અને દ્રાક્ષ ને એવું. જો મસ્ત સુગંધ બહુ મસ્ત આવે છે. તમાલપત્ર પણ નાખવું હોય તો આની અંદર નાખી શકો છો. આ છોકરાઓ છે ને બધું કાઢી નાખે એટલે એને નાખીએ. ભાઈ જો જીરું બ્રાઉન કલરનું થવા માંડ્યું છે. હવે એની અંદર રાઈસ આપણે એડ કરી દઈએ. આ બાજુ જો રાઈસ મસ્ત બની ગયા છે, જીરા રાઈસ. હવે આની અંદર નાખવાનું છે આપણે જેમ કીધું તો કાજુ અને દ્રાક્ષ નાખી દઈએ. કાજુ દ્રાક્ષ, અને ઉપરથી નાખશું આપણે ધાણા, અને બધાને સારી રીતે મિક્સ કરી દઈએ. દાળ જો મસ્ત રીતે ઉકળી ગઈ છે, અને હવે એને વઘારની તૈયારીઓ કરવાની છે. તેના માટે લઈ લીધું છે આપણે ઘી. આ બાજુ જો આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો બધાથી પહેલાં તો નાખશું આપણે હિંગ. અને પછી જો અહીંયા બાદિયાના ટુકડા છે, મરચું છે, અને લીધું છે જીરું, એ એડ કરી દઈશું. અને પછી નાખશું એક તમાલપત્ર, થોડુંક આ પાકી જાય ને પછી આપણે નાખશું લસણ. તો મસ્ત સુગંધ બહુ મસ્ત આવે છે. અને પછી નાખી દેવાની છે લસણની કટકી. તો નાખી દીધી છે લસણની કટકી. થોડું ઘણું લાલ થવા દઈએ લસણને. જો દાળની ઉપર આપણે મરચું, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો તો નાખી દીધો છે. આ બાજુ આપણું લસણ થઈ ગયું છે લાલ. હવે નાખશું થોડુંક આપણે લીલું લસણ. થોડુંક મસ્ત નાખી દઈએ લીલું લસણ.
જો ભાઈ મસ્ત રીતે બધું ચડી ગયું છે અંદર. ગેસ કરી દઈએ બંધ. આ બધું છે નાની ઉપર ધીમે ધીમે આપણે છે ને ઉપર રેડી દઈએ. અને અહીંયા આપણી દાલ ફ્રાય બનીને તમને થઈ ગઈ છે મસ્ત રેડી. અને તમે પણ ચોક્કસથી ઘરે છે ને આ દાળ અમારી ટ્રાય કરજો. તમને કેવી લાગી પછી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. આપણે લીધા છે ભાત, પાપડ અને સાથે છે દાળ. અને આ બાજુ તો બચ્ચા પાર્ટી પણ આવી ગયા હતા રાઉન્ડ મારીને. એ ક્યાં ગયા હતા ઈરવા? પેલા છે ને ઓલી નદી ભરાણી એ ત્યાં બેઠા ખાલી ભરાણી ત્યાં જતા અને પછી ત્યાંથી પછી ખાડી નહોતી કેનાલ હતી બે વાઈટા અને આ બે ટોમેટો કાઢી અને તારે મોઢું શું છું છે? અહીંયા કતી આ બધું અહીંયા શું ખાધું છે? હે પેન વાવું છે ઈ કરમાં ટી-શર્ટ ખરાબ થાય ઈરવા. અને આ બધા જો જમી હતા લીધું. જયદીપભાઈ જો જમીએ લીધું. જયદીપભાઈ ભાઈવાક નહીં જીરા રહીશ બહુ ભાઈ બહુ મસ્ત તો વાંધો નહીં. તો ચાલો બધા જમવા. હું ટ્રેન હતી ટ્રેન જોવા ગયા ને ટ્રેન આવે નવી ગાડી ચાલુ કરીને ટ્રેન આવી હે તો જમી કારવીને થઈ ગયા હતા ફ્રી. અને જયદીપભાઈ પણ એના ઘરે વયા ગયા છે. અને બધા ક્યારના બેઠા હતા. અને વાગી ગયા છે જો હવે 9:30. અને છે ને મેં કીધું હવે છે ને આપણે સૂઈ જાવી. અને કાલે તો પાછું બહુ મસ્ત જોરદાર આખો દિવસ રહેવાનો છે. કેમ કે કાલે આપણે જવાના છે આપણા પપ્પાના ઘરે. ત્યાં ખૂબ એન્જોય કરવાના છે. અને કાલે છે છઠ્ઠીનો પ્રોગ્રામ છે. છઠ્ઠીની રસમ જોવાની છે તમારે અમારી. આપણે બતાવશું ને આપણે નાની નાનું બાવને. હે હેતાંશ તાર આવવાનું છે? તું બાની હારે આવજે પછી હો. કયો વાર કાલ કયો વાર છે એમ? કાલે તો મંગળવાર છે. મંગળવાર છે. અને હીરુ તો જો ભાઈ એની જગ્યાએ જઈને સૂઈ ગઈ. અને હવે આ બેને તો ઊંઘ આવે તે સાચું કે આજનો અમારો દિવસ કઈ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો શું કરવાનું? તો શું કરવાનું? અને સબસ્ક્રાઇબ. અને આ બાજુ જો પીનલ બેન છે ને પારમી સૂતી છે ને તો બેઠા છે શાંતિથી. આ બે એન્ડ કરવા હાટું લડાઈ જેવું કરે છે. હા ઓકે ભાઈ પીનલ બેન જો વાત કરે છે. હા ઓકે ભાઈ પારમી બેનને ક્યાં મોકલવાના છે? મૂવીના શૂટમાં ઓ ભાઈ પારમી છે ને મૂવીના શૂટમાં આવવાની છે. તો એનો ઇંતજાર કરજો બધાય. કેમ કે બહુ લોંગ સમય આવશે. હજી તો જો કે નાની છે તો 5 મંથની થાય ત્યારે. હા વાહ ભાઈ 5 મંથની થશે ને ત્યારે તમને જોવા મળી જશે. તો આવતીકાલે નવી સ્થળ સાથે નવી મળીશું. ત્યાં સુધી બાય.